રાજકોટમાં ફરી કોલેરાએ માથું ઉચક્યું છે। સાંગડવા ચોક નજીક કોટક શેરીમાં કોલેરાની દસ્તક આવતાની સાથે જ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। 43 વર્ષીય મહિલાને ડાયરિયા થતાની સાથે જ રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં મહિલાને કોલેરા હોવાનું સામે આવ્યું છે। હાલ મહિલાની સ્થિતિ સ્ટેબલ છે અને કોલેરાનો કેસ આવતાની સાથે જ રાજકોટ વાસીઓ અને મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ છે તે તમામ વિસ્તારોની અંદર સર્વે કામગીરી કરવામાં પહોંચી રહી છે। ઓઆરએસ અને ક્લોરીન વિતરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા 250 થી વધુ ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અમે છેલ્લા 3 દિવસથી ઘરે ઘરે જઈને ચેકિંગ કરીએ છીએ, કોઈને ડાયરિયા વોમિટિંગના કેસીસ છે કે નહીં, પણ હજી સુધી અમને એકે નવો કેસ મળેલ નથી। અંદાજિત કેટલા ઘરોમાં ચેકિંગ? રોજના 200 થી 250 ઘર લઈએ છીએ। દરેકના ઘરે ઓઆરએસ પેકેટ, ઝિંકની ટેબ્લેટ્સ અને અત્યારે અમે લોકો ક્લોરીનની ટેબ્લેટ્સ જે પાણીમાં નાખવાની ટેબ્લેટ હોય એ આપીએ છીએ અને દરેક ઘરે જઈને સર્વે કરીએ છીએ।